જસદણમાં કૌટુંબિક ભાઈએ જ કૌટુંબિક બહેન ઉપર દુષ્કર્મ આચરતા ભારે ખળભળાટ. પોલીસ ફરિયાદ બાદ આખરે પોલીસે આરોપીની કરી ધરપકડ. વારંવાર ફરવા લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ. હવે જોઈએ જસદણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવળિયાનો એક વિસ્તૃત અહેવાલ. જસદણમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ. કૌટુંબિક ભાઈએ જ કૌટુંબિક બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. બંને વચ્ચે મિત્રતા હોવાથી બંને અવારનવાર જતા હતા ફરવા જતા સમયે પાડેલા ફોટા બતાવવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જસદણ પોલીસે ફરિયાદ નોંધી ભાવેશ ચના ઝાપડિયાની અટકાયત કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી મહત્વની વાત એ છે કે કૌટુંબિક ભાઈએ જ કૌટુંબિક બહેન ઉપર આ દુષ્કર્મ આચર્યું હોવાથી સમગ્ર જસદણ વિછિયા પંથકમાં કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.